નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. ફરી એક નવા વિડીયો સાથે સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે રાશન કાર્ડમાં નવું નામ કઈ રીતે ઉમેરવું તેના વિશેની સંપૂર્ણ પ્રોસેસ જોવાની છે. કોઈને કોઈ કારણસર આપણે રાશન કાર્ડમાં નવું નામ ઉમેરતા હોય છે, જેવું કે તમારા ઘરમાં બાળકનો જન્મ થાય કે બાળકો મોટા થાય અથવા તો કોઈ બહેનના લગ્ન થયા હોય તો સાસરિયા પક્ષના રાશન કાર્ડમાં નામ ઉમેરવાનું હોય છે. રાશન કાર્ડમાં નવું નામ બે રીતે ઉમેરી શકાય છે. એક ઓનલાઈન ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર જઈને અને બીજું ઓફલાઈન અરજી ફોર્મ ભરીને. આજના વિડીયોમાં ઓફલાઈન અરજી ફોર્મ ભરીને નવું નામ કઈ રીતે ઉમેરવું તેના વિશે જાણીશું. આ અંતર્ગત આપણે જોઈશું કે રાશન કાર્ડમાં નવું નામ ઉમેરવા અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ભરીને ક્યાં આપવું અને ફી કેટલી થશે. આ તમામ બાબતો આપણે આજે એક જ વિડીયોમાં જોવાના છે, તો વિડીયો લાસ્ટ સુધી જોજો. ચાલો જલ્દીથી શરૂ કરીએ. મિત્રો, આ છે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. ત્યાં જઈને તમે આ ફોર્મને ડાઉનલોડ કરી શકો છો અને તમારા તાલુકાની મામલતદાર કચેરીમાં પણ આ ફોર્મ તમને વિનામૂલ્યે મળી જશે. હવે ચાલો જોઈએ આ ફોર્મ કઈ રીતે ભરવાનું છે. તો અહીંયા તારીખ લખવાની છે, પ્રતિ મામલતદારશ્રી, ઝોનલ અધિકારીશ્રી, ત્યારબાદ તાલુકો લખવાનો છે, જિલ્લાનું નામ લખવાનું છે અને જે અરજી કરતા હોય તેમનું નામ લખવાનું છે. પૂરું સરનામું લખવાનું છે, શેરી, મહોલ્લો, ફળિયું, સોસાયટીનું નામ લખવાનું છે, વોર્ડ નંબર હોય તો વોર્ડ નંબર લખવાનો છે, ગામ શહેરમાં રહેતો હોય તેનું નામ લખવાનું છે, તાલુકાનું નામ લખવાનું છે, જિલ્લાનું નામ લખવાનું છે અને અહીંયા પિનકોડ લખવાનો છે. ત્યારબાદ ઈમેલ આઈડી, જો ઈમેલ આઈડી હોય તો લખવાનું, ના હોય તો ચાલશે. ત્યારબાદ બારકોડેડ રેશન કાર્ડ નંબર, એટલે તમારો રેશન કાર્ડ નંબર અહીંયા લખવાનો છે. હવે અહીંયા કુટુંબના સભ્યોનું રેશન કાર્ડ ધરાવીએ છીએ. આ પત્રમાં દર્શાવેલ સભ્યોનો અમારા કુટુંબમાં ઉમેરો થયેલ હોય અમારા કાર્ડમાં નામ ઉમેરવા વિનંતી છે. અસલ કાર્ડ સામેલ છે, એટલે કે ઓરિજિનલ કાર્ડ તમારે રેશન કાર્ડ ત્યાં જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ ઉમેરવાના નામોની વિગત નીચે મુજબ છે. તો જેનું નામ રેશન કાર્ડમાં ઉમેરવાનું છે તેનું નામ અહીંયા લખવાનું છે. 1, 2, 3 જેટલા વ્યક્તિનું નામ ઉમેરવાનું હોય તે બધાનું નામ અહીંયા લખી દેવાનું છે. ત્યારબાદ અહીંયા જન્મ તારીખ લખવાની છે. ત્યારબાદ સ્ત્રી છે કે પુરુષ છે તે લખવાનું છે. કુટુંબના મુખ્ય મહિલા સાથે સંબંધ શું છે તે લખવાનું છે. ચૂંટણી ઓળખ કાર્ડ નંબર લખવાનો છે. આધાર કાર્ડ નંબર લખવાનો છે. જો કોઈ બાળકનું નામ ચડાવવાનું હોય તો ચૂંટણી કાર્ડ નંબર કે આધાર કાર્ડ નંબર લખવાની જરૂર નથી, ફક્ત જન્મ તારીખ અને જન્મનું પ્રમાણપત્રની નકલ આપવાની રહેશે. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે. હવે અહીંયા વિશેષ માહિતી, એટલે કે અગાઉનું સરનામું, એટલે કે કોઈ બહેન દીકરીનું મેરેજ થઈને સાસરીમાં ગઈ હોય તો ત્યાં એનું નામ ચડાવવાનું હોય ત્યાંના રેશન કાર્ડમાં, તો અહીંયા પિયરનું સરનામું લખવાનું છે. ત્યારબાદ શેરી, મહોલ્લો, ફળિયું, સોસાયટીનું નામ લખવાનું છે, વોર્ડ નંબર લખવાનો છે, ગામ શહેરનું નામ લખવાનું છે, તાલુકો લખવાનો છે, જિલ્લો લખવાનો છે અને પિનકોડ લખવાનો છે. ત્યારબાદ જે બારકોડેડ રેશન કાર્ડમાં નામ છે તે બારકોડેડ રેશન કાર્ડનો નંબર લખવાનો છે અહીંયા પિયરના રેશન કાર્ડનો. ત્યારબાદ અહીંયા વિશેષ નોંધ લખી છે. તો કુટુંબના 20 વર્ષથી વધુ ઉંમરના સભ્યોના ચૂંટણી ઓળખ કાર્ડ આપવું ફરજિયાત છે. આધાર કાર્ડ નંબર કે ચૂંટણી ઓળખ કાર્ડ નંબર આપેલ હોય તે વ્યક્તિની જન્મ તારીખની વિગતો આપવી મરજિયાત છે. તે સિવાય વ્યક્તિની જન્મ તારીખની વિગત આપવી, એટલે કે આ ઉપર જણાવ્યું તે પ્રમાણે બાળકનું જો નામ ચડાવવાનું હોય તો તેની જન્મ તારીખની વિગત આપવી ફરજિયાત છે. લગ્નના કારણે નામ ઉમેરવાના પ્રસંગે અગાઉ બારકોડેડ રેશન કાર્ડનો નંબર અને અગાઉના રહેણાંકની વિગત વિશેષ માહિતીમાં ફરજિયાત આપવાની રહેશે. તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત ઝેરોક્ષ નકલ આપવાની ફરજિયાત છે.
પરંતુ કોઈ એફિડેવિટ કરવાની રહેશે નહીં, એટલે કે કોઈ સોગંદનામું કરવાનું નથી. નામ ઉમેરવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં, પરંતુ કેટલીક જગ્યાએ અમુક 10-20 રૂપિયા ફી લે છે. ત્યારબાદ અહીંયા એકરારનામું છે. તો હું અરજદાર મારા ધર્મના સોગંદ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આપી જણાવું છું કે ઉપર દર્શાવેલ વિગતો સાચી છે અને આ વિગતો જો ખોટી ઠરશે તો હું સજાને પાત્ર થઈશ. અહીંયા અરજદારનું નામ અથવા અંગૂઠાનું નિશાન અને અહીંયા નામ લખવાનું છે. કચેરીના ઉપયોગ માટે અહીંયા તમારે કશું જ કરવાનું નથી. તો આ રીતે રેશન કાર્ડમાં નવું નામ ઉમેરવા માટેનું ફોર્મ ભરી શકાય છે. હવે વાત કરીશું અરજી ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપવા. તો લગ્ન પછી નામ ઉમેરવા માટે રાશન કાર્ડમાં જેટલા નામ છે તે તમામ સભ્યોના આધાર કાર્ડ, 20 વર્ષ ઉપરની ઉંમરના તમામ સભ્યોના ચૂંટણી કાર્ડ, આગલા રાશન કાર્ડમાંથી નામ કમીનો દાખલો અને લગ્ન કંકોત્રી તે પણ અસલ આપવાની છે. હવે નાના બાળકનું નામ ચડાવવા માટે કયા ડોક્યુમેન્ટ્સ લાગશે? તો નાના બાળકનું નામ ચડાવવું હોય તો જન્મનું પ્રમાણપત્ર અને તેના માતા પિતાનું આધાર કાર્ડ અને રેશન કાર્ડની ઝેરોક્સ અને ઓરિજિનલ રેશન કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ્સ લઈ અરજી ફોર્મ સાથે મામલતદાર કચેરીમાં જમા કરવાનું રહેશે. ઓરિજિનલ રેશન કાર્ડ ત્યાં જમા કરવાનું હોય છે. ત્યાં 20 રૂપિયા ફી લેશે અને એક પહોંચ આપશે, એટલે કે એક પાવતી આપશે તમને. જ્યારે તમારું નવું નામ રેશન કાર્ડમાં ચડી જશે ત્યારે તમને પાછું તે પહોંચ લઈને જવાનું છે અને રેશન કાર્ડ તમને પાછું મળી જશે. તો મિત્રો, આ હતી રેશન કાર્ડમાં નવું નામ ચડાવવાની સંપૂર્ણ વિગત. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો જેમ બને તેમ શેર કરો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ.